માતાજીની કોઈ ગરબો હોય, કોઈ સંતની વાણી હોય, ઓમ નમઃ શિવાયનો મંત્ર હોય, એવું તમારા મોબાઈલમાં રિંગટોન રાખવા અમારા બળતરાઓ કાઢવી પડે છે. આ નહીં કીધું ને તાળું બફાણું છે, અને અમે નહીં કહીએ તો બીજું કોણ કહેશે? અમારે કેવું પડશે. અત્યારે એટલો જમાનો બગડ્યો છે, ઓહો આમ ના પૂછો વાત. હવે અમારે તો એમ થયું છે કે ભગવાન કળી કાળનો આરંભ થઈ ગયો છે. હવે જીવવું ને તો સંતો માટે મુશ્કેલ ટાઈમ આવવાનો ટૂંક સમયમાં. આ સંતો નહીં જીવી શકે. સાચા સંતો માર્યા જવાના. તમે યાદ કરજો. અને કુડિયા ને કપટી લોભી લાલચુ આવી ગયા છે, ગામે ગામ થઈ ગયા. નકા આટલી સંપ્રદાયો હતી ક્યાં? એક આ ભેખને તમે જે માનો એ કઈ જાણતો હોય કે ન જાણતો હોય, એ કોઈ પણ નાનું હોય કે મોટું હોય, તો આ ભેક્ષણ એ તમારો ગુરુ છે ને? છે જ. આ ભેક્ષણ એ તમારો ગુરુ છે. તમે માનો કે ના માનો એ તમારી મરજીની વાત, પણ તમારા ગુરુ તરીકે છે જ. તમારી પેઢીઓ તપાસજો તો તમારા પેઢીમાં પણ ભેખનો આશીર્વાદ હશે ને? કોઈ ગામ એવું ખાલી નથી આ ગુજરાતમાં કે જો આ ભેખની સમાધિ ના હોય. તમે જુઓ તો ખરા, કંઈક આપ્યું છે સંતોએ પોતાના માટે નથી બોલ્યા, જગત માટે, કલ્યાણ માટે, આ દેશ માટે. હમણાં એક જગ્યાએ હું ગયો હતો કે બીજા સંપ્રદાયના આચાર્યો હતા, સંતો હતા, અને બધા વારાફરતી બોલે જ્ઞાન અમારા સંપ્રદાયનું, જ્ઞાન અમારું છે, જ્ઞાન કોઈ સંપ્રદાયનું નહીં, અમારું છે. આવું લખીને ચોપડીઓ લખી દીધી છે. અને ત્યારે મારો વારો આવ્યો ત્યારે મેં સ્પષ્ટ કીધું કે આ જ્ઞાન છે ને, એ જ્ઞાન કોઈ સંપ્રદાયનું જ્ઞાન નથી. જ્ઞાન અમારા ઋષિ મુનિઓનું જ્ઞાન છે. આ કોઈ સંપ્રદાયનું જ્ઞાન નથી, પણ જ્ઞાન છે ઋષિ પરંપરાનું, વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન છે. બધા ભલે થતા જેટલા થવા હોય એટલા, પણ આગળ જતો તમે વિચાર કરજો તો રાજા અને મહારાજા હતા, એના ઉપર ઋષિ મુનિઓનો હાથ હતો નહીં. ઋષિ પરંપરાનું જ્ઞાન છે, કોઈ સંપ્રદાયનું જ્ઞાન નથી. બોલો, અમને સિક્કા મારી દીધા છે. અને નતા બોલતા એ બોલવા મોડ્યા, બોબડા થઈ ગયા બાવા. નતા બોલતા એ બોલવા મોડ્યા, બોબડા થઈ ગયા બાવા. નતા ગાતા એ ગાવા મોડ્યા ને. જેમ આવે એમ અંબો. તમે અત્યારે તુરી, તલગાળા, ભોંડ ને ભવાય બધા ક્યાં કલાકાર થઈ ગયા. નાવાના હાબુ, લાઈટના ધોબલા અને કલાકાર જો બાચી નથી. અને ભૂવા આ ચારનો આંખો ફાટ્યો છે. નાવાના હાબુ, લાઈટના ધોબલા, ભૂવા અને કલાકાર. હમણાં જલનમાં આવે કલાકાર થોડા જલમતો હોય છે. શું તમે કલાકાર નહીં? આ દેશ ઋષિ મુનિઓનો દેશ છે, આ દેશ સંતોનો દેશ છે, આ દેશ ભૂદેવોનો દેશ છે. જગતગુરુ શંકરાચાર્ય, તમે વિચાર તો કરો, એક બ્રાહ્મણનો દીકરો હતો અને 12 વર્ષની ઉંમરમાં ઘરબાર છોડી દઈ અને બ્રાહ્મણનો દીકરો શું કરી શકે એનું ઉદાહરણ હોય ને તો એ જગતગુરુ શંકરાચાર્ય એ કઈ જગતને આમ કર્યું છે. અને પછી અમારા જોડે આવ્યું શંકરાચાર્ય ભેખ લીધો અને ભેખ લઈ અને 4 મઠોની સ્થાપના કરી. 4 ધૂણીમાં 4 મઠોમાં 4 આચાર્ય બેહાડ્યા. એ બ્રાહ્મણનો દીકરો હતો અને બ્રાહ્મણના દીકરાએ આ દેશમાં જ્ઞાનને લાવ્યું છે. તોય અત્યારે તમે જોવો છો હોય ને કે એટલે ઝપી જા બોલવાથી કઈ ના થાય. આ દેશ માટે કંઈક એમને આપ્યું છે. ભલે એમનું નામ નહીં લો ચાલશે, પણ આવનારી પેઢી પણ યાદ કરશે. અહીંયા કૈલાશપુરી બાપુ, જીવાપુરી બાપુ, ડુંગરપુરી બાપુ, અને જે અત્યારે હાલ જે બાબુગીરી બાપુ જે નહીં હોય ને તો એમના ગુણ તો ગવાવાના ને. તમારાથી કોઈ સીચો પાપડ ના તૂટે. આ દેશ એક સનાતન ધર્મનો દેશ છે, આ ઋષિ મુનિઓનો દેશ છે, આ જતી સતીનો દેશ છે, વીરાંગનાઓનો દેશ છે, આ દેશ સુરવીરોનો દેશ છે. એમના નામ ચોપડે રહેવાના ને. એક બેન હતી, બેનને તમે જોવો તો 4 મહિનાનું છોકરું, અને ઘોડિયામાં નોખીને બેન કીધું કે પાણી આવીને હું જઈને ભરતી આવું, તમે આ ઘોડિયા છોકરાની હોર રાખજો. પેલી બેન હતી તે જઈ, પેલી બેન હતી કે સારું અમે હેચોડીશું. દોરડી હાથમાં ચાલી હેચોડી, પણ છોકરો બંધ રહે નહીં. છોકરો રોજ જાય, રોજારે આમાં કાળી ચિહાડી પાડે. છોકરો બંધ થાય ને આખા મહેલાની ભાઈઓ ભેગી થઈ ગઈ, દીકરીઓ ભેગી થઈ ગઈ. છોકરા તેડીઓ ઘૂઘરા વગાડે, ડબલા વગાડે, પણ તોય રમકડા આજે પણ છોકરું બંધ થયું. અને આખું ઘર ત્રાસી ગયું કે આ મરી જશે શું. અને પેલી પાણી ભરીને આવે 2 બેડા લઈને, 5 બેડા ઉતરાવી
અને ઘોડિયાની પેલી દોરી હતી હાથમાં લઈ અને પેલી બેને હાલો ચાલુ કર્યો હો કે ઓઢણી ઓઢોઢુને ઉડી. છોકરું મારું બધું બંધ થઈ ગયું. પેલી ભાઈઓ કે અમે તો કેટલા હાલા ગાતા હતા પણ કે બંધ નહોતું થતું. તે શું કર્યું કે આ રોહિત પેટ હતો તાર ઢોલા મારું 17 વખત જોયું. આ જ્યારે પેટ હતો તાર કેટલા વખત ઢોલા મારું જોયું હતું? બોલો હવે બોલો આ પછી એવો જ પાકે. તમારા બાળકને હું તો જવું ત્યાં કહું છું, તમારા ઘરમાં મહાદેવનો ફોટો લગાવજો. નજર તમારી જે બેડરૂમમાં જ્યાં ઊંઘો છો ને એ બેડરૂમમાં પણ એક શિવનો શંકરાચાર્યનો ફોટો લગાવો, સ્વામી વિવેકાનંદનો ફોટો લગાવો, માતાજીનો ફોટો લગાવો. તમારી બેન કે દીકરી ત્યાં દ્રષ્ટિ પડે અને કદાચ એને ઘર ભરે ને તો એના પેટ બાળક જન્મે ને એ પણ માય કોગલું નહીં જન્મે. એ મહાન સુરવીર યોદ્ધા કે સંત જન્મ છે, પ્રજ્ઞાવાળો બાળક જન્મ છે. પણ આ તો ધોની લીવર ને રમેશ મહેતા બતાયા પછી આવો જ પાકે. તમારા બાળકને સંસ્કાર આપવા હોય તો બહુ જરૂરી છે સંતોનો સંગ કરજો, સંતોથી નજીક રહેજો. બીજું અશ્વિનભાઈના આત્માને હે પરમાત્મા, હે સદગુરુ, હે જીવાપુરી બાપુ, એમનો આત્મા ચડચર ભૂચર કે ખીચર જે પણ કોઈ યોનિમાં હોય એમનો આજનું અમારું આ ભજન કીર્તન કાલાવાલા જે કયા છે એમની જે યોનિમાં એમનો જીવાત્મા આત્મા હોય એ એમને પ્રાપ્ત થજો આજનું ભજન. એ સાથે આપ સર્વને હું વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો જીવાપુરી મહારાજ કી જય. સનાતન